તો આપણે દાખલા નંબર 10 ની શરૂઆત કરી પેલા જોઈએ રકમ રકમ વાંચીએ. રકમ આપણે કીધું એક વસ્તુનું પ્રમાણ મિશ્રણ નીચે પ્રમાણે છે. પ્રમાણ મિશ્ર આવ્યું આપણને પ્રમાણ મિશ્રણ માલ સમાન અ બ અને ક આપ્યા છે. ને કિલો 5 ટન ને 2 આ એકી સંખ્યા આપી આપણને ત્યાંથી ખબર પડી ગઈ કે આ પ્રમાણ જથ્થાની ટકાવારીની રીત છે. બે સંખ્યા આપી છે ટકાવારી ગોતવાની હોય આપણને આપેલી ન હોય એમાં. તો આપણે પ્રમાણ જથ્થાની પ્રમાણ બગાડ આપેલો આપણને 10%. પ્રમાણ બગાડ આપ્યો 10%. અને ખરેખર ઉત્પાદન 18,000 kg નું થયું છે. 18,000 કિલોનું થયું છે. અને ખરેખર માલ સામાનની વપરાશ અને પડતર નીચે પ્રમાણે છે. એટલે એનો વપરાશ કિલો છે એ બધું અહીંયા કીધું આપણને 9,500 7,000 અને 4,800 એ વપરાશ કહેવાય આનો. અને કિલો દીઠ કિંમત એને પડતર કહેવાય પડતર. પડતર આ એક વપરાશ આપ્યું છે વપરાશ. માલ સામાનના તમામ વિચલનો શોધો. એટલે માલ સામાનના બધા વિચલનો પેલા ગોતવાના. ત્યારે દાખલાની શરૂઆત હંમેશા પ્રમાણ જથ્થાની ટકાવારી અંગેની ગણતરી નથી કરવાની. પછી એમાં લખવાનું માલ સામાન એ માલ સામાન લખો ને TSQ ત્યારે એ TSQ કેટલા હતા? TSQ આપણને એ આપેલા નથી. તો આપણે ગોતવાના રકમમાં આનો સરવાળો નાખવાનો. સરવાળો પેલા 10 થાય. 5 ને 3 7 8 9 5 ને 3 8 2 10 થઈ ગયા. 7 ને 2 8 ને 2 10 થઈ ગયા. 8 ને 2 10 છે આપણે TSQ 10 અને અહીંયા 5 ટોટલ 10 હતો અને અહીંયા 5 એમાં આપ્યું છે આપણને 5 એમાં 5 છે. તો ટકાવારી કેટલા હોય? 100 હોય. ટકાવારી 100 હોય તો 100 કેટલા રકમ આવશે? 50%. 50%. એવી જ રીતે અહીંયા નીચે માલ સામાન એ બ થી જાય હવે બી થી જાય 10 એ 3 તો 100 એ કેટલા આવશે આપણને ટકાવારી શોધવાની? 30%. એ ટકાવારી લખવાની કઈ જરૂર નથી અહીંયા હવે નીચે લખતો જવાનું હવે TSQ અબ અને ક આવશે ને સી 10 એ 2 તો 100 એ કેટલા અહીંયા આવશે 20%. એવી જ રીતે હવે આપણે દાખલાની શરૂઆત TSQ ગોતવાથી કરતા હોય તો અહીંયા TSQ આપણે ગોતી લઈએ. પેલા TSQ સૂત્ર હતું ખરેખર ઉત્પાદન અને ભાગ્યા બગાડની પૂરક ટકાવારી. રીત છે આપણે અહીંયા
સૂત્ર TSQ બરાબર TSQ બરાબર ખરેખર ઉત્પાદન ઉત્પાદન કેટલું થયું હતું? 18,000 kg નું થયું હતું, કિલોગ્રામનું 18,000 થયું હતું. એને ભાંગા બગાડની પૂરક ટકાવારી. ટકાવારી કંઈક આપણને આપી આપી છે 10% અહીંયા કીધું આપણને. રકમના જો 10% કીધા છે આપણને. 10% ક્યાં લેવાના? અહીંયા. તો એ 10% નહીં લેવાના, કેટલા લેવાના? 100 માંથી બાદ કરીને લેવાના. એટલે 100 માંથી બાદ 10%, એટલે કેવી રીતના? 100 માઇનસ 10%. 100 ના 10% કેટલા થાય? 90. 90% લેવાના, એટલે 90%. 90% લેવાના. હા, સમજાવવા માટે હતું. હમ, બાકી યાદ ન રહે તો લખી નાખવાનું. 100 માઇનસ 10%. અહીંયા આવશે 90%, યાદ રહી માટે. પછી TSQ ઇક્વલ ટુ કેટલા આવશે? કેટલા આવશે? 20,000. હવે જે કોષ્ટક બનાવવાનું, ABC માલ સામાન થી જથ્થો અને પડતર. પેલા આવશે SQ. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. પછી એમાં આવશે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ને પડતર. પેલા એવું SQ ની SQ માં આપણે TSQ એ લખી નાખીએ. પેલા TSQ કેટલા હતા અને ગોતા આપણે 20,000. 20,000 એના કેટલા ટકા કરવાના? 50%. 50% ક્યાંથી લીધા? મેં અહીંથી લીધા. અહીંયા આપણે ગોતા ને આપણે 50%, 30% અને 20%. એનાથી આપણે કરવાના 20,000 ના. 20,000 એને ગુણ્યા 50%. 10,000 આવે છે. એવી રીતે કેટલા? 20,000 એને ગુણ્યા 30%. પછી કેટલા ટકા હતા? 20%. 20,000 એના ગુણ્યા 20%. 4,000. હવે એમાંથી 10% બાદ કરવાના, એને ગુણ્યા કરવાના, સોરી ગુણ્યા કરવાના. TSQ 20,000 એને ગુણ્યા 10%, એટલે રકમ આવશે 2,000. છેલ્લે આવશે બાદ બાકી 18,000. હવે આપણે SP ત્યારે આપેલો છે આપણને. કેટલા આપ્યા SP? SP આપણને ત્યારે આપેલી 10 દેખાય તો 10, 12 ને 15 ત્યારે આપેલા રેડીમેડ છે. 10, 12 અને 15 તેનો ગુણાકાર. 10,000 એને ગુણ્યા 10, 1,00,000. 6,000 એને ગુણ્યા 12, 72,000. 4,000 એને ગુણ્યા 15, 6,000 આવે. 60,000 આવે. 60,000 એનો ટોટલ છેલ્લે ટોટલ કેટલો થાય? 1,00,000 વત્તા 72,000 વત્તા 60,000, 2,32,000. તો આપણે એસર ગોતી લઈએ. પેલા એસર ગોતવા માટે 2,32,000 એના ભાગ્યા 18,000 એ કરવાના. એટલે આપણને એસર મળશે. આપણને કેલ્શિયમ કરવાનું. 2,32,000 એના ભાગ્યા 18,000, એટલે આવશે રકમ 12.8889. એક્યુ કેટલા હતા?
તેર આપેલા આપણને 9,500 7,000 અને 4,800. 9,500 7,000 ને 4,800. એનો ટોટલ લઈ લઈએ આપણે. એનો ટોટલ આવશે કેટલું આવશે કરીએ આપણે. 21,300 આવે છે. 21,300 એને ગુણ્યા 10%. 333 આવે છે. એમાંથી બાદ કરીએ એટલે કમ. અથવા તો એવી રીતના સમજાય નહીં ને તો એવી રીતના સમજવાનું કે TSQ TSQ અને TAQ બે સમાન ન હોય ને તો SY અને AY બે સમાન થાય. એટલે કે જો 18,000 અને 18,000 બે સમાન થાય. 18 અને 18 બે સમાન થાય. જ્યારે આ સમાન ન હોય ને ત્યારે આ બે સમાન હોય. સમજાણું? જ્યારે TSQ અને TAQ બે સમાન ન હોય ત્યારે SY અને AY બે સમાન હોય. અને જ્યારે SY અને AY સમાન ન હોય ત્યારે આ બે સમાન છે. એવી રીતના યાદ રાખવાનું. પછી આપણને પ્રાઇસ તો રેડી આપેલો હતો નીચે 11, 11 ને 16. 11, 11 ને 16 ને ગુણાકાર નાખવાનો. 9,500 એને ગુણ્યા 11. 7,000 એને ગુણ્યા 11. 4,800 એને ગુણ્યા 16. 73,800. હવે આપણે સૂત્ર મૂકીને દાખલો બને ગણીએ હવે. પેલા માલ સામાન ભાવ વિચલન આવશે. માલ સામાન ભાવ વિચલન એમાં ત્રણ વસ્તુ છે. A, B ને C. પેલા આવશે EQ. EQ કેટલા હતા? 9,500 7,000 અને 4,800. 9,500 7,000 અને 4,800. આવશે SC માઇનસ AP. 10 માઇનસ 11. પછી આવશે 12 માઇનસ 11. પછી આવશે 15 માઇનસ 11. સોરી 16 આવશે. 15 માઇનસ 16. મને જવાબ આવશે એટલે માઇનસમાં માઇનસ 9,500. 9,500 માઇનસમાં એટલે એ કહેવાનું. પછી આવશે પ્લસમાં. પ્લસમાં એટલે એ કહેવાનું એક કહેવાનું.
પછી આવશે માઇનસમાં -4,800, માઇનસમાં એટલે એ કહેવાનું. પછી આવશે -7,300, એ લખવાનું. PSQ બેન સમાન નથી એટલે નો લખી તું ચાલે. PS2 ઇક્વલ નોટ ઇક્વલ ટુ TSQ. TSQ not equal to TAQ. પછી આપણે આગળ મળશે મને વપરાશ વિચલન માં MUV બરાબર SP કૌંસમાં SQ માઇનસ AQ થી 10, 12 ને 15. 10, 12, 15. SQ 1,00,000 માઇનસ 9 નહીં, 10,000 -9,500. 10,000 માઇનસ 9,500. પછી અહીંયા આવશે 6,000 માઇનસ 7,000. એટલે આવશે 4,000 માઇનસ 4,800. અહીંયા આવશે પ્લસમાં દબાવશે +5,000. પ્લસમાં એટલે એક કહેવાનું. અહીંયા આવશે માઇનસ રકમ 12,000 માઇનસ. માઇનસ એટલે એ કહેવાનું. અહીંયા આવશે પણ આમાં ભાઈ પ્લસ રકમ આવશે ને એમાં માઇનસ રકમ આવશે -12,000. છેલ્લા ટોટલ આવશે -19,000. એ આવશે મને ખર્ચ વિચલન. TSQ બે સમાન નથી એટલે આ સૂત્ર આવ્યું. આપણે ખાસ ધ્યાન રાખવાનું. TSQ બે સમાન ન હોય ત્યારે આ સૂત્ર લેવાનું, નકર બીજું સૂત્ર લેવાનું. તો કયું સૂત્ર લેવાનું આપણે TSQ બે સમાન ન હોય ત્યારે? આ લેવાનું. રેડી? TSQ બે સમાન હોય ને ત્યારે આ સૂત્ર લેવાનું. મારે તમારે ખર્ચ વિચલન બરાબર AY અને ગુણ્યા SR માઇનસ TSG. સમાન હોય ત્યારે આ લેવાનું, અને સમાન ન હોય ત્યારે લખવું આ લેવાનું. રેડી? બરાબર? લખી નાખવાનું જેથી ભૂલાય નહીં. TSQ not equal to TAQ. SQ માઇનસ AC. SC માઇનસ AC જોઈએ. SC 1,00,000 માઇનસ 1,04,500. 1,00,000 માઇનસ 1,04,500. એમાંથી
72,000 માઇનસ 73,000, 72,000 માઇનસ 77,000, પછી 60,000 માઇનસ 76,800, 60,000 માઇનસ 76,800, અહીંયા રકમ આવશે માઇનસ 4,500, એ કહેવાનું. પછી આવશે ઈ પણ માઇનસ રકમ માઇનસ 5,000, એ પણ એ કહેવાનું. પછી આવશે માઇનસ 16,800, એને બે કહેવાનું. ટોટલ આવશે આનો 26,300, એને બે કહેવાનું. કે હવે ચોથું સૂત્ર સમાન નથી એટલે મિશ્ર માલ સમાન મિશ્ર વિચલન આવશે. TSQ નોટ ઇક્વલ ટુ TIQ. બે રીતે કરવાનો દાખલો. પેલું એક RSQ ગોતવાનો, પછી MMV ગોતવાનો. MMV બે સૂત્ર લખવાના. ચોથું માલ સમાન મિશ્ર વિચલન. પેલા RSQ ગોતી લેવાનો. પણ અહીંયા RSQ કોઈ વિચલન નથી એટલે આમાં એ કે બી કે નામ આપવાનું નહીં. રેડી, ખાસ ધ્યાન રાખવાનું. તો TSQ કેટલા હતા પેલા? TSQ હતા 20,000 હતા. TAQ છે સોરી, પેલા TAQ છે 21,300. 21,300 એને ગુણ્યા 10,000. 10,000 હતા ને. SQ એને ભાગ્યા TSQ. TSQ 20,000 હતા. પછી આપણને જવાબ મળશે. તો જવાબ છેલ્લે રાખીએ આપણે. પેલા બધામાં 21,300 એને ગુણ્યા 6,000 એને ભાગ્યા 20,000. 21,300 ગુણ્યા 4,000 ને ભાગ્યા 20,000. રકમ આવશે 10, 10, 650, 6, 390, 4, 260. ટોટલ આવશે એનો 21,300. એવું લાગે તો અહીંયા કરી લેવાનું, થઈ જશે કે નહીં. પછી આપણે MMV ગોતી લઈએ. એ માટેનું સૂત્ર SP કૌંસમાં RSQ એને માઇનસ 1Q. SP કેટલા હતા? 10, 12, 15. RSQ 1Q 9, 5, 6, 7,000. એ બે રેડી જ છે. ખાલી ફેરફાર ક્યાં થવાનું? RSQ માં. રેડી, RSQ ની જગ્યાએ આપણે રાખશું 10,650. એમાં જ છે ને. 10,650. પછી અહીંયા આવશે 6,390. અહીંયા આવશે 4,260.
એટલે એ બધી રકમમાં ફેરફાર થાય. રકમમાં આવશે અહીંયા પ્લસ માં આવશે પ્લસ 11,500. 11,500 એક કહેવાનું પ્લસમાં એટલે આ એક માઇનસમાં આવશે -7,320. અહીંયા આવશે -8 8,100 એ માઇનસ પછી માઇનસ મોટી રકમ એટલે મોટું પદ -3,920. એવી રીતના યાદ ન રહે તો આવી રીતના યાદ રાખવાનું કે માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ નિશાની. નંબર 5 માલસામાન પેટા વપરાશ વિચલન. એમાં આ એક્સપ્રેશન લખવાનું. નંબર 5 માલસામાન પેટા વપરાશ વિચલન. એમએસ યુવી બરાબર એસપી કૌંસમાં એસક્યુ માઇનસ આરએસક્યુ. આવી રીતના જ છે ને સૂત્ર. એસક્યુ એસક્યુ કેટલો હતો 10,000 6,000 અને એસપી તો રેડી જ છે આપણે 10 12 ને 15. ખાલી ફેરફાર ક્યાં લાવવાનો છે અહીંયા આગળ જ શરૂઆતમાં થાય તો 10,000 એસક્યુ હતા એમાંથી માઇનસ બસ 650. છ હજાર હતા 6,000 માઇનસ 6,390 આવ્યા હતા ને કંઈક 6,390 આરએસક્યુ આવ્યા હતા 6,390 6,390. અહીંયા 4,000 માઇનસ કેટલા હતા 4,290 4,260 4,260. એ રકમ આવશે -6,500 માઇનસ એટલે એ કહેવાનું. પછી -4,680 અને -4,390 3,900 આવશે સોરી 3,900 -15,080 એને પણ એ કહેવાનું પ્લસમાં. નંબર 6 એ આપણે કરવું પડે આવી રીતના માલસામાન ઉપજ વિચલન. માલસામાન ઉપજ વિચલન MYV બરાબર MSUV ડાયરેક્ટ લખી નાખવાનું -15,080 એવું હોય એ લખી નાખવાનું. એ લખવાનું ખોટું ગોતવું નહીં. માલસામાન ઉપજ વિચલન અહીંયા ત્યારે જોઈએ અહીંયા જે રકમ હોય એ જ રકમ અહીંયા આવે એનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ગોતવા નહીં બેવાનું આપણે અહીંયા જે રકમ હોય એ જ રકમ અહીંયા આવશે. કેટલા હતા 15,080 1580 આવી ગયા.
આવી રીતના દાખલો પૂરો.